મોબાઈલના સદુપયોગમાં તમારું સ્વાગત છે। આજે દિવસ 5 આજનો વિષય છે મોબાઈલ લતના પ્રારંભિક લક્ષણો। મોબાઈલ લતના પ્રારંભિક લક્ષણો બહુ સામાન્ય અને નજરે ન પડતા હોય છે, એટલે મોટાભાગના લોકો તેને ગંભીરતાથી લેતા નથી। શરૂઆતમાં વ્યક્તિ વારંવાર બસ 1 મિનિટ કહીને મોબાઈલ ચેક કરે છે। કોઈ ખાસ કારણ ન હોવા છતાં ફોન હાથમાં લેવાની ટેવ પડે છે અને ખાલી સમય મળતા જ સ્ક્રીન તરફ ધ્યાન જવા લાગે છે। ધીમે ધીમે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઘટવા લાગે છે। વાંચન, કામ કે વાતચીત દરમિયાન મન વારંવાર મોબાઈલ તરફ દોડે છે। એક જ કામ લાંબા સમય સુધી કરવા અઘરું લાગે છે અને વચ્ચે વચ્ચે ફોન ચેક કર્યા વગર શાંતિ મળતી નથી। આ એકાગ્રતાની કમી લતની શરૂઆતનો મહત્વપૂર્ણ સંકેત છે। મોબાઈલ ન હોય ત્યારે ચીડ, બેચેની અથવા ખાલીપાની લાગણી થવી પણ પ્રારંભિક લક્ષણ છે। ફોન ચાર્જમાં ન હોય, નેટ બંધ હોય કે ફોન દૂર રાખવો પડે ત્યારે અસ્વસ્થતા અનુભવાય છે। મનમાં સતત વિચાર રહે છે કે કોઈ મેસેજ તો નહીં આવ્યો ને? કોઈ અપડેટ તો નહીં ચૂકી ગયા ને? ઊંઘની આદતોમાં બદલાવ આવવો પણ લતનું શરૂઆતનું લક્ષણ ગણાય છે। સૂતા પહેલા લાંબો સમય મોબાઈલ વાપરવો, મોડું સૂવું અને સવારે ઉઠ્યા સાથે જ સૌપ્રથમ ફોન ચેક કરવો, આ બધું ધીમે ધીમે સ્વાભાવિક બની જાય છે। પરિણામે શરીર અને મન પૂરતું આરામ મેળવી શકતા નથી। સામાજિક વર્તનમાં પણ ફેરફાર દેખાવા લાગે છે। પરિવાર કે મિત્રો સાથે બેઠા હોવા છતાં મોબાઈલમાં વ્યસ્ત રહેવું, વાતચીત કરતાં સ્ક્રીન વધુ આકર્ષક લાગવી અને એકાંતમાં મોબાઈલ વગર ખાલીપણું અનુભવવું, આ બધા લક્ષણો સૂચવે છે કે લત પાંખો ફેલાવી રહી છે। સંકેતોને સમયસર ઓળખી લેવામાં આવે તો મોટી સમસ્યા બનતા પહેલા જ તેનો ઉકેલ લાવી શકાય છે।